નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 11 ભણી રહ્યા છીએ, બરાબર. તો હવે આજે આપણે આનો સેકન્ડ પાર્ટ જોઈશું, જેની અંદર આપણે ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટાની ચર્ચા કરીશું, બરાબર. તો ચલો વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે આગળ વધીએ. હવે ટૂંકા પ્રશ્નો. એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી હોય તો વર્તુળનો પરિઘ શોધો. તો જો મિત્રો, આવો એક્ઝામ્પલ હવે કોઈ દિવસ આપણે નોર્મલી તો સિલેબસમાં તો હોતો નથી, બરાબર. અચાનક આવો આવો તો ગભરાઈ જવાની જરૂર નથી. આપણને એમને માહિતી આપી છે, બસ એ માહિતીને ફોલો કરો, જવાબ રમતા રમતા આવી જશે. તો કેવી રીતે? તો વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત, તો વર્તુળનો ત્રિજ્યા r લઈએ તો વર્તુળનો પરિઘ શું થાય? 2πr. અને ત્રિજ્યાનો તફાવત 37 છે. થઈ ગયું? ઓકે, હવે સમીકરણને આગળ સોલ્વ કરીએ. તો અહીંયાથી શું થશે? r કોમન નીકળશે તો અંદર શું બચ્યું? 2π - 1 બરાબર 37. ઓકે, તો ચલો હવે પાઈની કિંમત મૂકી દઈએ. તો 2 ગુણ્યા 22 સત્તાંશ માઇનસ 1 બરાબર 37. તો શું થશે? r 2 44 ભાગ્યા 7 માઇનસ 1 બરાબર 37. તો 7 એકા 7 બરાબર, લસા લઈ લઈએ તો 7 એકા 7 એટલે અહીંયા થઈ ગયા ભાગ્યા 7 બરાબર 37. 44 માંથી 7 જશે તો કેટલા બચશે? 37 ભાગ્યા 7 બરાબર 37. ઓકે, તો r બરાબર શું થઈ જશે? 7 ઉપર જતા રહેશે ગુણાકારમાં, અને 37 ગુણાકારમાંથી ક્યાં આવી જશે? આ 37 ભાગાકારમાં આવી જશે આ બાજુ, બરાબર. તો ભાગ્યા 37. 37 ઉડી ગયા તો r બરાબર 7 સેમી. ઓકે, હવે r 7 સેમી મળી ગયો. આપણા જોડે શું માંગ્યું છે? વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ શું થાય મિત્રો? 2πr. તો 2 ગુણ્યા 22 સત્તાંશ ગુણ્યા 7. તો 7 7 ઉડી ગયા, ત્રિજ્યા 7 મળી ને આપણને અહીંયા. ઓકે, તો 22 દો કેટલા થઈ જશે? 44 સેમી. તો અહીંયા આપણો જવાબ આવશે 44. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક ઘડિયાળ મિનિટ કાંટાની લંબાઈ 24 સેમી, બરાબર. તો આ રીતે ઘડિયાળ હોય, આ રીતે મિનિટ કાંટો હોય, તો ત્રિજ્યા થઈ જશે. તો r બરાબર આપણી ત્રિજ્યા 14 સેમી થઈ ગઈ, બરાબર. મિનિટ કાંટો 15 મિનિટ. 15 મિનિટ એટલે આપણને ખબર છે કે 1 મિનિટનું 6 કાપો તો 15 ગુણ્યા 6 એટલે 15 6 90. તો 90 એટલે કે કાટખૂણો બનાવશે અહીંયા. તો થીટા બરાબર કેટલો મળ્યો આપણને? 90. પરિભ્રમણ કરે તો તે ક્ષેત્રફળ રચો. એટલે અહીંયા આપણે એક વૃત્તાંશ બને છે. આખું શું બને છે? વૃત્તાંશ, બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર કયું છે? πr² થીટા ભાગ્યા 360. તો ચલો વેલ્યુ મૂકી દઈએ પાઈની. 22 સત્તાંશ. r કેટલું આપેલું છે? 14 ગુણ્યા 14 ગુણ્યા 360, અને થીટા આપણો 90, બરાબર. તો 9 4 36. અહીંયા શું થઈ જશે? 7 2 14, 2 2 4, 2 7 14. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 22 ગુણ્યા 7. ઓકે, તો 22 ગુણ્યા 7 એટલે 7 દૂ 14 ને એટલે ટોટલ કેટલા થઈ જશે? 154 સેમી સ્ક્વેર. તો આપણો જવાબ કેટલો થઈ જશે અહીંયા? 154. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4. તો વર્તુળનો 1/4નું ક્ષેત્રફળ તો કેટલું થઈ જાય? 1/4 વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². કિંમતો મૂકી દઈએ તો 1/4. પાઈની કિંમત 22 સત્તાંશ. r² કેટલો છે? 28 ગુણ્યા 28. ઓકે, તો કેટલો થઈ જશે? 7 4 28. સોરી, 7 4 28, 4 4 ઉડી ગયા. તો આપણો જવાબ થઈ જશે 22 ગુણ્યા 28. તો 22 ગુણ્યા 28 કરીએ તો 28 તો કેટલા થાય? 56 0, અને અહીંયા ફરીથી 56 મૂકી દઈએ તો 6 6 ને 5 11, વિધિ પરી 1 ને 616. તો આપણો જવાબ થઈ જશે 616 સેમી સ્ક્વેર. જો મિત્રો, હું આ 22 વડે ગુણવા માટે કશું જ નથી કરતો. પહેલા કેટલા વડે ગુણ્યા? 20 વડે ગુણ્યા. પછી કેટલા વડે ગુણ્યા? 2 વડે. હવે કોઈ પણ સંખ્યાને 20 વડે ગુણવી હોય તેની બમણી કરીને 0 લગાવી દો તો 20 વડે ગુણાઈએ. ફરીથી 2 વડે ગુણી એટલે બંનેનો સરવાળો કરી દીધો એટલે 22 વડે ગુણાંક થઈ ગયો, બરાબર. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો કોઈ વર્તુળની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ આંકડા કઈ રીતે સમાન હોય તો તેનો વર્તુળનો વ્યાસ શોધો. તો એ આપણે આગળના વિડીયોની અંદર જોયું. વર્તુળનો વ્યાસ કેટલો મળતો હતો? 4 એકમ. કેમ? તો ત્રિજ્યા કેટલી મળતી હતી? 2 એકમ. કેવી રીતે? તો ફરીથી જોઈ લઈએ. પરિમિતિ 2πr છે, બરાબર. ક્ષેત્રફળ આંકડાકીય રીતે સરખું છે. આંકડાકીય એટલે અહીંયા એકમ ધ્યાનમાં નહીં લેવાનું, ખાલી આંકડા ધ્યાનમાં લેવાના છે, બરાબર. તો πr². તો પાઈ ઉડી ગયા. ઓકે, એક r ઉડી ગયો તો r બરાબર 2 મળ્યો. તો વ્યાસ શોધવાનું કીધું છે. તો વ્યાસ ત્રિજ્યા કરતા કેવો થાય? ડી આપણે ડી વડે વ્યાસને દર્શાવીએ છીએ તો ત્રિજ્યા કરતા બમણો, તો 2 ગુણ્યા r
એટલે 2 ગુણ્યા 2 કેટલું થઈ જશે 4 એકમ. જો ત્રિજ્યા પૂછી હોત તો કેટલી આવતી 2 એકમ. ઓકે, ચલો આગળ વધીએ. જો કોઈ વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું થાય એ પણ આપણે આગળ જોયું હતું. 4 ગણું થતું હતું. બરાબર, કેવી રીતે? તો શરૂઆતની ત્રિજ્યા 10 લઈ લો, તમે ત્રિજ્યા વધારી તો કેટલી થઈ ગઈ 20 થઈ ગઈ. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r1 નો સ્ક્વેર અને નીચે લખી દઈએ પાઈ r2 નો સ્ક્વેર. પાઈ પાઈ ઉડી ગયા, r1 નો સ્ક્વેર 10 નો વર્ગ અને r2 નો 20 નો વર્ગ, તો 10 નો વર્ગ 100 થઈ જશે અને આ 400. હવે આ ટકાવારીના હિસાબથી જોવા જઈએ તો 300% વધ્યું. બરાબર, બંનેનો તફાવત 300 આવે છે. ઓકે, પણ અહીંયા ટકાવારી નથી માપી, ગણું માપ્યું છે. તો 0 0 0 0 તો 1/4 તો કેટલા ગણું થઈ ગયું? 1 માંથી 4 થઈ ગયું તો 4 ગણું થઈ ગયું. તો આપણો જવાબ થઈ જશે 4 ગણું વધે. બરાબર, જો અહીંયા તમને પેલું કીધું હોત કે કેટલા ટકા વધારો તો તફાવત લેવાનો, તો જો ટકામાં પૂછ્યું હોત તો કેટલા ટકા વધી જાત? 300% વધી જતું. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? તો આગળના લેક્ચરમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયો હતો. બરાબર, તો સેમ એ જ રીતે છે. તો ચલો અહીંયા શરૂઆતમાં r1 પેલા 10 સેમી મેં લેવાનું કીધું છે, લઈ લઈએ. હવે 10ના 20% કેટલા થાય? તો 10 ગુણ્યા 20/100. તો 10ના 20% તમારા કેટલા થશે? 1 2 2. ઓકે, તો હવે વધારો કરવાનો છે. બરાબર, ત્રિજ્યામાં 20%નો વધારો કરવાનો છે, એટલે r2 કેટલું થઈ જશે? 10 + 2 એટલે કેટલી થઈ ગઈ? 12 સેમી. ઓકે, તો ક્ષેત્રફળમાં કેટલા ટકામાં માંગ્યું છે? બરાબર, તો ચલો લઈ લઈએ. વર્તુળની વાત કરીએ તો પાઈ r1 નો સ્ક્વેર ભાગ્યા પાઈ r2 નો સ્ક્વેર. પાઈ પાઈ ઉડી ગયા, r1 કેટલો છે? 10 છે તો 10 નો વર્ગ, r2 કેટલો છે? તો 12 નો વર્ગ, તો 10 નો વર્ગ 100 અને 144. હવે ટકાવારીમાં છે તો ઓલરેડી આ 100 છે તો આ 144 છે, તો તફાવત કેટલો આવશે? 44%. તો કેટલા ટકા વધારો થશે? 44% વધારો. હવે સેમ એક્ઝામ્પલ મિત્રો આ રીતે ઘટાડા માટે પૂછાય છે. બરાબર, તો શું કરવું? તો અહીંયા જુઓ, ત્રિજ્યામાં 20% ઘટાડો કીધો હોય. બરાબર, તો કેટલા ટકા ઘટાડો થાય? ઓકે, તો r1 બરાબર કેટલા થઈ જશે? 10 સેમી. હવે 10ના 20% 2 થાય તો ઘટાડો કરીએ તો 10 - 2 એટલે કેટલા ટકા ઘટાડો થયો? 8% ઘટાડો થયો. હવે જોઈએ તો પાઈ r1 નો સ્ક્વેર ભાગ્યા 8% નહીં, 20% ઘટાડો થયો એટલે 8 મળશે ત્રિજ્યા. તો અહીંયા પાઈ r2 સ્ક્વેર. પાઈ પાઈ ઉડી ગયા, r1 એટલે કે 10 નો વર્ગ, r2 એટલે કે 8 નો વર્ગ. બરાબર, 10 નો વર્ગ કેટલો થઈ જશે? 100. 8 નો કેટલો થઈ જશે? 64. તો આ બંનેનો તફાવત કેટલો આવ્યો? 36%. તો જો ઘટાડો પૂછે તો પછી આપણો જવાબ કેટલો થશે? 36%. અને વધારો પૂછે છે તો આપણો જવાબ કેટલો થશે? 44%. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 20 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. આગળના લેક્ચરની અંદર 2 એક્ઝામ્પલ જોઈ લીધા. કેટલું થતું હતું? r સ્ક્વેર. કેટલું થતું હતું? r સ્ક્વેર. બરાબર, તો વ્યાસ કેટલો છે? વ્યાસ 20 સેમી છે, તો ત્રિજ્યા કેટલું થશે? r બરાબર 10 સેમી. તો આપણો જવાબ આવશે 10 નો વર્ગ બરાબર 100. કેવી રીતે? તો જુઓ, અર્ધવર્તુળ છે. ઓકે, અહીંયા મેં આ અર્ધવર્તુળ દોર્યું. આ મારો a b c. ઓકે, આ પાયો થઈ ગયો. આ મારો વેધ થશે ત્રિજ્યા જેટલું. બરાબર, ઓકે, અહીંયા o લઈ લો. તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ, ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો bc અને વેધ AO લઈ લઉં. ઓકે, તો 1/2 bc કેટલો મળે? મારો વ્યાસ આપ્યો છે 20, ત્રિજ્યા AO છે મારી. બરાબર, તો એ કેટલી થઈ જશે? 10. એટલે કે 2 × 10 = 20, 10 કેટલું થઈ ગયું? 100. તો આપણો જવાબ અહીંયા કેટલું થશે? 100 સેમી સ્ક્વેર. જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તમારો, આગળના લેક્ચરમાં આપણે કર્યો જ છે, તો સીધો ખબર છે કે આપણો જવાબ r સ્ક્વેર જેટલો થાય. એટલે કેટલું થઈ જાય? 100. પણ ક્યારે? અર્ધવર્તુળ કોઈ ક્ષેત્રફળ બનાવે ત્યારે. બરાબર, ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. 6.5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃત્તાંશની પરિમિતિ 25 સેમી હોય તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો ચલો પહેલા એક વર્તુળ દોરીએ, એનું એક વૃત્તાંશ દોરીએ. હવે આપણે વૃત્તાંશની પરિમિતિ કેટલી થાય મિત્રો? તો 6.5 + 6.5 અને બીજું વધારાનું આ રહ્યું. બરાબર, આ આપણું વૃત્તાંશ છે. બરાબર, તો આ બીજું વધારાનો ભાગ આ રહ્યો. આને આપણે શું કહીએ? લઘુચાપ. ઓકે, તો લઘુચાપ વત્તા 6.5 વત્તા 6.5 બરાબર 25 થતું હોય તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે 2 રીતે થાય. કેવી રીતે? પહેલા તમે લઘુચાપ શોધો. લઘુચાપ શોધ્યા પછી તમે થીટા શોધો. એ થીટાની કિંમત પેલામાં મૂકો, πr² θ / 360 વૃત્તાંશના ક્ષેત્રફળમાં. એ પ્રોસેસ થોડી લાંબી થઈ જશે, તો આપણે એનો શોર્ટમાં ટ્રાય કરીએ. પછી જો એવું લાગે તો લોંગ ટ્રીક પણ જોઈએ છે. ઓકે, તો સૌથી પહેલા લઘુચાપ
વત્તા ત્રિજ્યા આ સૂત્રની પણ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી છે, બરાબર. તો બરાબર વૃત્તાંશની પરિમિતિ. ઓકે, તો લઘુચાપ કેટલી છે અહીંયા આપેલી નથી, પણ લઘુચાપનું સૂત્ર શું થાય? પાઈ આર થીટા ભાગ્યા 180. ઓકે, ત્રિજ્યા કેટલી છે? 6.5 પ્લસ 6.5 બરાબર 25. ઓકે, 6.5 કેટલા થઈ જશે? 12 ને 1 13 થઈ જશે, બરાબર. તો પાઈ આર થીટા ભાગ્યા 180 બરાબર 25. આ બંને આ બાજુ આવશે તો 13 બરાબર કેટલો મળી ગયો? 12. હવે આપણા જોડે વૃત્તાંશનું ક્ષેત્રફળ માંગ્યું છે, બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. હવે આનું પોસ્ટમોર્ટમ કરીએ તો પોસ્ટમોર્ટમ આપણને ખ્યાલ જ છે, આગળના લેક્ચરની અંદર કર્યું છે આપણે. પાઈ આર થીટા ગુણ્યા આર કરી શકું આને, બરાબર, કારણ કે આ પાઈ આર સ્ક્વેર થીટા છે તે એક આર અલગ કર્યો, ભાગ્યા 180 રાખવા છે મારે, તો 180 ગુણ્યા કેટલા કરવા પડે? 2. ઓકે, તો ચલો આની ટોટલી કિંમત તો મને મળી ગઈ. કેટલી મળેલી છે? 12. તો અહીંયા લખી દઉં 12 ગુણ્યા આરની કિંમત 6.5 આપેલી છે ભાગ્યા 2. તો અહીંયા કેટલા થઈ જશે? 2 છંગ 12. તો 6 ગુણ્યા 6.5, તો 65 ગુણ્યા 6 કરીએ અહીંયા આપણે. ઓકે, તો કેટલા થશે? 6 પંચા 30, 6 36 અને 390. એક પોઈન્ટ કાપીશું, આ પોઈન્ટ છે, એટલે કે આપણો જવાબ કેટલો થઈ જશે? 39 સેમી સ્ક્વેર. ઓકે, જો તમારે આ રીતે નથી કરવું તો પછી તમે શું કરી શકો છો મિત્રો? અહીંયા ફરીથી આની અંદર આરની કિંમત મૂકો, બરાબર. અહીંયા તમને શું મળ્યું? પાઈ આર થીટા ભાગ્યા, પેનનું કલર ચેન્જ કરું, બરાબર, ભાગ્યા 180 બરાબર 12 લો. થીટાની કિંમત શોધો, પહેલા આરની કિંમત મૂકો, પાઈની કિંમત મૂકો, એટલે તમને થીટાની કિંમત મળી જશે, બરાબર. થીટાની કિંમત મૂકો મળે અને પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 ની અંદર પણ મૂકી શકાય, તો પણ તમને તમારો જવાબ મળી જશે. પણ અહીંયા આપણે થીટાની કિંમત શોધ્યા વગર ડાયરેક્ટ સ્કીપ કરીને આ રીતે પણ દાખલો ગણી શકીએ છીએ, જે આપણે ફટાફટ ઇઝીલી ગણી શકીશું, બરાબર. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ. તો ચલો એક વર્તુળ દોરીએ જેની ત્રિજ્યા કેટલી છે? 14 સેમી, બરાબર. બીજી ત્રિજ્યા 14 સેમી, બંને પરસ્પર લંબ છે, એટલે થીટા કેટલાનો મળવાનો? 90 નો. ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે એટલે કે થીટા બરાબર 90 થઈ ગયો આપણો. ઓકે, આર બરાબર 14. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. તો ચલો મૂકી દઈએ કિંમત 22/57. પાઈની કિંમત આવી, આરની કિંમત 14 ગુણ્યા 14. ઓકે, થીટા 90 ગુણ્યા 360. ઓકે, તો અહીંયા 9 4 36, અહીંયા 7 2 14, 2 2 4 અને 2 11 22. તો 11 ગુણ્યા 14, તો 14 ગુણ્યા 11 કરશું તો 140, બરાબર. તો આપણો જવાબ થઈ જશે 154, બરાબર. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? 154. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક વર્તુળાકાર મેદાન છે. તો જુઓ મિત્રો, આ રીતે એક વર્તુળાકાર મેદાન છે. એક સેકન્ડ, જરાક નાનું દોરું તો બરોબર દોરાશે. ઓકે, ચલો એક આ રીતનું વર્તુળાકાર મેદાન છે, બરાબર. જો એક વર્તુળાકાર મેદાનની ફરતી બહારના બાજુ સમાન પહોળાઈનો કંકણાકાર રસ્તો છે. તો આ એક રસ્તો છે, બરાબર. આખો એક રસ્તો છે. ઓકે, બહારના પરિઘ અને અંદરનો પરિઘ. તો પહેલા તો આપણે પરિઘ માટે ત્રિજ્યાઓ નક્કી કરીએ. તો અંદરની ત્રિજ્યા R1 લઈએ અને બહારની ત્રિજ્યા કેટલી લઈએ? R2 લઈએ, બહારના વર્તુળની ત્રિજ્યા. ઓકે, તો અહીંયા આપણે બહારના ત્રિજ્યા R2 - R1 કરીએ તો આપણને આ રસ્તાની પહોળાઈ મળી જાય. આ R2 છે, બરાબર. આટલી હું કલર ચેન્જ કરું એટલે થોડું વધારે તમે ફોકસ કરી શકશો. તો જુઓ, આ આપણી R2 છે અને આ આપણી R1 છે. તો જો હું R2 માંથી R1 બાદ કરું તો મને રસ્તાની પહોળાઈ મળી જશે, બરાબર. તો મારે ઓકે, હવે મને શું કીધું છે? જો અહીંયા જો આ રસ્તાના બહારના પરિઘ અને અંદરના પરિઘનો તફાવત, તો બહારનો પરિઘ કેટલો થશે? બહારનો પરિઘ માઇનસ અંદરનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 88. ઓકે, તો બહારની ત્રિજ્યા R2 છે, તો બહારનો પરિઘ કેટલો થશે? 2 π R2. અંદરનો પરિઘ ત્રિજ્યા R1 છે, તો 2 π R1 બરાબર 88. ઓકે, તો 2 π બંનેમાંથી કોમન નીકળશે, તે R2 - R1 બરાબર 88.
કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા 22 7 R2 માઇનસ R1 બરાબર 88. ઓકે, તો R2 માઇનસ R1 88, 7 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં, 2 અને 22 22 તો 44 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 44 ગુણ્યા 2 તો R2 માઇનસ R1 કેટલો મળી ગયો આપણને 14. તો જુઓ સીધો તફાવત જોજો તો આપણે રસ્તાની પહોળાઈ R2 માઇનસ R1 તો એ આપણને કેટલો મળી ગયો 14. તો આપણો જવાબ થઈ જશે 14 મીટર. રસ્તાની પહોળાઈ કેટલી હશે 14 મીટર. કેમ મીટરમાં? તો અહીંયા જો આપણને તફાવત મીટરમાં આપેલું છે એટલા માટે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ. બરાબર, તો જુઓ આ એક વર્તુળ છે, એના અંતર્ગત ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્રિજ્યા કેટલી છે મિત્રો? જો આવું એક્ઝામ્પલ આપણે સેમ આગળ ગણી લીધું છે. ત્રિજ્યા 8 છે, બરાબર, એટલે આ પણ 8 થશે. વ્યાસ કેટલો થઈ ગયો? ત્રિજ્યા 8 એટલે કે વ્યાસ કેટલો થઈ જશે 100. અને વ્યાસ એટલે શું? તો ચોરસનો વિકર્ણ. ઓકે, હવે ચાલો ABCD, તો આ સેમ એક્ઝામ્પલ આપણે આગળ જોયું તો ત્રિકોણ ABD માં શું થશે? કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણ ABD માં શું થશે? AB નો વર્ગ વત્તા AD નો વર્ગ બરાબર BD નો વર્ગ. ઓકે, ચલો તો આનો હું x લઈ લઉં લંબાઈ, તો બધી બાજુની લંબાઈ કેટલી થશે? x જ થશે. બરાબર, તો અહીંયા શું થશે? x નો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર BD નો વર્ગ. તો BD કેટલો મળેલો છે? 16. તો 16 નો વર્ગ. 16 આપણો BD થાય છે ને. BD આપણો કેટલો થશે? 8 + 8 બે ત્રિજ્યાઓ ભેગી કરીએ એટલો વ્યાસ થાય એટલે BD આપણો 16 થશે. બરાબર, BD. બરાબર, તો અહીંયા શું થઈ જશે? 2x² બરાબર 256. તો x² બરાબર 256 ભાગ્યા 2, તો x² બરાબર 128 મળી ગયું. અને ચોરસ ABCD નું ક્ષેત્રફળ એ પણ શું થાય? લંબાઈનો વર્ગ. તો લંબાઈ કેટલી લીધી હતી આપણે? x લીધી, તો x નો વર્ગ થાય. બરાબર, તો x નો વર્ગ અહીંયા આપણને ડાયરેક્ટ કેટલો મળી ગયો? 128. તો આપણો જવાબ શું થઈ જશે? 128. ક્લિયર આટલા સુધી? ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે છે મિત્રો આગળ ખરા ખોટા. કોઈ વર્તુળના કોઈ પણ વૃત્તખંડ ક્ષેત્રફળ તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતા ઓછું હોય. તો જુઓ અહીંયા આ સાચું આવશે. કેમ? કારણ કે જુઓ વૃત્તખંડ આટલું જ આવશે મિત્રો. જ્યારે વૃત્તાંશ એક આ ત્રિકોણ એડ થઈ જશે અંદર, આટલું થશે. બરાબર, એટલે કે વૃત્તાંશ કરતા વૃત્તખંડ હંમેશા કેવું હોય? ઓછું હોય. એટલે આપણો જવાબ થશે સાચું. વૃત્તાંશ આ ભાગ આખો જે ભાગ છે ને ત્રિકોણ અને વૃત્તખંડ ભેગું કરીએ આ ભાગ આખો એ વૃત્તાંશ થશે. બરાબર, જ્યારે વૃત્તખંડ કયું થશે? વૃત્તખંડ આ જ થશે. આ જે હું યલો કરું આટલો જ ભાગ વૃત્તખંડ થશે. તો વૃત્તખંડ કરતા વૃત્તાંશ તો હંમેશા કેવું હોય? વધારે જ હોય. બરાબર, તો ચલો આગળ જઈએ. હવે કોઈ પણ વર્તુળના ક્ષેત્રફળનું આંકડાકીય મૂલ્ય તે વર્તુળના પરિઘના આંકડાકીય મૂલ્ય કરતાં હંમેશા અધિક જ હોય છે. તો જુઓ કોઈ પણ વર્તુળ માટે ક્ષેત્રફળનું આંકડાકીય મૂલ્ય, બરાબર, એટલે કે πr² હંમેશા પરિઘ કરતાં મોટું હોય. તો ના મિત્રો, આ વસ્તુ શક્ય નથી. જો તમે ત્રિજ્યા r બરાબર 2 લેશો તો πr² અને 2πr નું મૂલ્ય સરખું જ મળશે. કેવી રીતે? તો જુઓ πr², તો પાઈ આની જગ્યાએ 2 મૂકું, બરાબર, 2 નો વર્ગ તો 4π થઈ ગયો. 2πr શોધીએ, બરાબર, તો 2π કૌંસમાં r ની કિંમત 2, તો 2 2 4π સરખા થયા. એટલે આ આપણું ખોટું આવશે. ક્લિયર? દરેક વખતે એવું ના હોય. કોઈ પણ વર્તુળ ના, જો તમે ત્રિજ્યા 2 લેશો તો તમારો જવાબ બંનેનો કેવો આવશે? સરખો જ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો બે જુદા જુદા વર્તુળના વૃત્તાંશના ક્ષેત્રફળ સમાન હોય તો તે વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ પણ સમાન જ હોય. તો ના મિત્રો, આ વસ્તુ પણ શક્ય નથી. કેમ? તમે એક આવું વર્તુળ દોર્યો અને એક આવું વર્તુળ દોર્યો. બરાબર, હવે આ રીતનો કોઈ ચાપ લેશો અને આમાં આ રીતનું કોઈ આટલી ચાપનું વૃત્તાંશ દોરશો તો મે બી આ વૃત્તાંશનું ક્ષેત્રફળ સરખું થાય, પણ બંનેની ચાપનું વેલ્યુ સરખું થશે નહીં. ત્રિજ્યા બદલાઈ જશે એટલે એ હિસાબે ચાપ પણ બદલાઈ જશે. બરાબર, તો આ ખોટું આવશે. કેવું થાય આમાં મિત્રો? જુઓ, એક મોટો વર્તુળ દોરશો તમે તો એની આટલી જ ચાપ નાના વર્તુળના આટલા વૃત્તાંશ બરાબર થઈ શકે છે. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ વૃત્તાંશ જેટલું બની શકે છે. એટલે જરૂરી નથી કે બંને વખતે તમને ચાપની લંબાઈ કેવી મળે? સરખી મળે. ઓકે, જો ત્રિજ્યા સરખી હોય તો પછી ત્રિજ્યા સરખી હોય અને વૃત્તાંશનું ક્ષેત્રફળ સરખું હોય તો ચાપ સરખી હશે. બરાબર, પણ અહીંયા ત્રિજ્યા સરખી જેવું કશું કીધું નથી. ઓકે,
તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ડી સેમી વ્યાસ ધરાવતું પૈડું એક પરિભ્રમણમાં 2πd અંતર કાપે. તો ચલો આ એક ટાયર છે એવું જ વિચારી લો, બરાબર. આ એક ટાયર છે, તો એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપશે? એના પરિઘ જેટલું. તો વર્તુળનો પરિઘ શું થાય મિત્રો? 2πr. હવે અહીંયા તો ડી સેમી શું કીધું છે? વ્યાસ કીધું છે. તો વ્યાસ કેટલો થાય? 2r જેટલો થાય. તો ફક્ત શું આવે? πd. 2r ની જગ્યાએ હું વ્યાસ ડી લખી શકું. તો આની જગ્યાએ જો πd હોત તો સાચું હોત, પણ πd નથી. અહીંયા શું છે? 2πd. તો શું આવશે? ખોટું આવશે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ 4πr² થાય. ઓકે, તો ચલો 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત હોય તેવું, તો ઓકે આ રીતે, બરાબર. પરિગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ. તો પરિગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? તો જુઓ, આ એની ત્રિજ્યાથી તો આ એની વ્યાસ થયું, બરાબર. તો આ ત્રિજ્યા r લઈએ આપણે, બરાબર. તો વ્યાસ કેટલું થશે? વ્યાસ 2 × r. ઓકે, હવે આપણને આની લંબાઈ કેટલી મળી ગઈ? 2r મળી ગઈ. તો આ પણ 2r થશે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? ચોરસ ABCD, બરાબર. ABCD નું ક્ષેત્રફળ તો શું થશે? AB × BC, અથવા તો લંબાઈનો વર્ગ. લંબાઈનો વર્ગ, તો અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? 2r². તો કેટલું થઈ જશે? 4r² જ થશે. અહીંયા પાઈ વધારાનો આપેલો છે, બરાબર. તો જો 4r² હોય તો આપણો જવાબ સાચો, પણ અહીંયા 4πr² છે તો આપણો જવાબ શું થઈ જશે? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક અર્ધવર્તુળાકાર કોણ માપકનો વ્યાસ 14 સેમી હોય તો તેની પરિમિતિ 36 સેમી થાય. તો ચલો એક આ અર્ધવર્તુળાકાર કોણ માપક છે, બરાબર. ક્લિયર? હવે આની પરિમિતિ વ્યાસ કેટલો છે? 14. વ્યાસ 14 છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 7. તો ત્રિજ્યા r બરાબર 7. હવે આ અર્ધ પરિઘ છે. કેવો છે? ઉપરની જે ચાપ છે અર્ધ પરિઘ છે. તો અર્ધ પરિઘ બરાબર શું થશે? 2πr/2. તો ચલો કિંમત મૂકી દઈએ. 2 × 22 7 × r, અને ભાગાકારમાં 2 હતા તો 2 2 શું થયા? ઉડી ગયા. અને ત્રિજ્યા r કેટલી હતી? 7 હતી. તો 7 7 ઉડી ગયા. તો આ કેટલો મળ્યો આપણને? 22. ઓકે, હવે વાત કરીએ અર્ધવર્તુળની પરિમિતિ. તો શું થાય અર્ધવર્તુળની પરિમિતિ? અર્ધ પરિઘ વત્તા વ્યાસ. ઓકે, બે આ રીતે પરિમિતિ થાય ને. જુઓ, હું 2 ભાગમાં વિભાજિત કરીને બતાવું તમને. તો આ રે પહેલી, આ અર્ધ પરિઘ આવશે. બીજું શું આવશે? આ એનો વ્યાસ. એ બંને ભેગા થઈને પરિમિતિ રેડી થશે. તો અર્ધ પરિઘ કેટલો મળ્યો આપણને? 22. વ્યાસ કેટલો મળેલો છે? 14. તો 22 ને 14 36. યસ, તો આપણો જવાબ સાચો થઈ જશે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. રાજુએ કહ્યું 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહિર્ગત ચોરસની પરિમિતિ 8r થાય. ઓકે, સિમ્પલ. ચલો, તો આ રીતે વર્તુળ 8 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ છે, એના બહિર્ગત એક ચોરસ છે, બરાબર. ઓકે, તો એની પરિમિતિ કેટલી થાય? 8r. તો જોઈ લઈએ. તો પહેલા તેની બાજુની લંબાઈ કેટલી થશે? આના વ્યાસ જેટલી થશે, r + r, એટલે કેટલી થઈ ગઈ? 2r. તો આ પણ 2r થાય, આ પણ 2r થાય, આ પણ 2r થાય. ચારે બાજુઓનો સરવાળો કરીશું એટલે કેટલું થઈ જશે? 8r. તો આ જવાબ કેવો છે? સાચો છે, બરાબર. તો પરિમિતિ 8r જેટલી થશે. જો ક્ષેત્રફળ પૂછ્યું હોત તો શું થોત? 2 લંબાઈનો વર્ગ, તો 4r² થતો, જો ક્ષેત્રફળ પૂછ્યું હોત તો. પણ અહીંયા પરિમિતિ પૂછી છે એટલે કેટલું થશે? 8r. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ છે. ઓકે, તો ચલો વર્તુળનો પરિઘ અને વ્યાસ. તો વર્તુળનો પરિઘ શું થાય? 2πr. વ્યાસ કેટલો થાય? d. d ની બદલે શું લખી શકીએ? 2r લખી શકીએ, બરાબર. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય તો 2r. દરેક વખતે કોઈ પણ વર્તુળ માટે તમે લેશો તો તમારો જવાબ પાઈ જ આવશે. એટલે કે આ ગુણોત્તર દરેક વખત સરખો આવશે, એટલે કે અચળ આવશે. એટલે હા, આપણો જવાબ સાચો છે. ઓકે, એ બદલાશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જોડકા જોડો. થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ જ છે, πr² થીટા ભાગ્યા 360. તો આ થઈ જશે πr² થીટા ભાગ્યા 360. અર્ધવર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિ કેટલી થાય? 2πr. હવે અર્ધવર્તુળની પરિમિતિ આપણે થોડી વાર પહેલા જ વાત થઈ. અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે અર્ધ પરિઘ, બરાબર. અર્ધ પરિઘ વત્તા વ્યાસ. ઓકે, વ્યાસ એટલે કે 2
ગુણ્યા ત્રિજ્યા, આ આર હોય તો આ પણ આર, અને અર્ધ પરિઘ. ઓકે, અર્ધ પરિઘ કેટલો થશે? 2πr ભાગ્યા 2 વત્તા વ્યાસ એટલે કે 2r લખી શકે, 2 ગુણ્યા ત્રિજ્યા તો 2 ઉડી ગયા, તો πr વત્તા 2r, તો થઈ જશે ઓપ્શન એ. ક્લિયર આટલા સુધી? તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો યસ πr² થીટા ભાગ્યા 360, તો એ થઈ જશે ઓપ્શન બી માંથી આવશે πr² થીટા ભાગ્યા 360. થીટા ખૂણાવાળા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે મિત્રો, વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરવાનું? બાદ. તો એનો પણ થઈ જશે ઓપ્શન એ, એટલે કે પહેલો જવાબ આવશે. આના બદલે આવું પણ આપેલું હોય કે πr² કોમન કાઢ્યું હોય તો આવું થાય, πr² પછી શું થાય? 360 માઇનસ થીટા ભાગ્યા 360. આ રીતનો હોય તો પણ જવાબ સાચો બને, બરાબર? કારણ કે 360 વડે અહીંયા ગુણી નાખીએ, પછી πr² કોમન કાઢીએ તો આપણો જવાબ આ મળશે. એટલે આના બદલે જો આ ઓપ્શન આપેલો હોય તો પણ એ સાચો હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. થીટા ખૂણાવાળા વૃત્તાંશની ચાપની લંબાઈ. ઓકે, તો ચાપની લંબાઈ કહે છે તો શું થાય? πr થીટા ભાગ્યા 180, તો ઓપ્શન આવી જશે આપણો છેલ્લો. વર્તુળનું પરિઘ, તો વર્તુળનું પરિઘ શું થાય? 2πr, અને 2r ભેગા કરીએ એટલે શું થાય? હાલ જ જોયું આપણે, વર્તુળનો વ્યાસ થાય d થાય એટલે πd, તો એનો ઓપ્શન થઈ જશે પહેલો. એટલે વર્તુળનો પરિઘ શું થઈ જશે? πd. ઓકે, તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી જ. આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારી કંઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં નીચે લખજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને હા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય, બરાબર? તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે. ઓકે.